Hello students, welcome in the class. We are learning communication and we have already completed 3.4, right? Now today we will learn chapter number 3.5, using visual aids. So in the presentation, visual aids is very important, right? So if you want to make your presentation very good or effective, you can use many visual aids. So today we will learn about visual aids. So let's start the lesson. Now, visual aids in the presentation. So how we use the visual aids? A picture is worth 1,000 words. Proverb suggests that the information conveyed થ્રુ પિક્ચર્સ ઇઝ મોર ઇફેક્ટિવ દેન વર્ડ્સ. તો એક કહેવત છે કે ચિત્ર છે, બરાબર, એ હજારો વર્ડ શબ્દોની ગરજ સારે છે. તો આ કહેવતના કહેવા મુજબ પિક્ચર છે, કોઈ પણ ચિત્ર છે, બરાબર, એની અંદર જે શબ્દો કરતાં વધારે અસર જોવા મળે છે. સ્પોકન વર્ડ્સ આર બાઉન્ડ ટુ બી મિસઅન્ડરસ્ટુડ ઓર ફરગોટન. તો શબ્દો છે, જ્યારે કોઈ બોલેલા શબ્દો છે તો એ કદાચ મિસઅન્ડરસ્ટુન્ડ થઈ શકે છે અથવા તો ભૂલાઈ શકે છે. ધ યુઝ ઓફ વિઝ્યુઅલ એડ્સ મેક લિસનિંગ એન્ડ રિમેમ્બરિંગ ઇઝીયર. તો વિઝ્યુઅલ છે, ચિત્ર છે, એનાથી શું થાય છે તો કે યાદ રાખવું અને સમજવું સહેલું થઈ જાય છે. બિફોર ધ ઇન્વેન્શન ઓફ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો જ્યારે ઇન્વેન્શન નહોતું થયું ત્યારે the traditional visual aids such as chalkboard, handout, flip chart, etc. were used. ત્યારે ચોકબોર્ડ છે, હેન્ડ આઉટ છે, પછી ચાર્ટ છે, એનો ઉપયોગ થતો હતો. In the modern time of technology, there are many audio visual devices available for making oral presentation more effective. તો ઓરલ પ્રેઝન્ટેશનને ઇફેક્ટિવ બનાવવા માટે અત્યારે ટેકનોલોજી છે. આધુનિક ટેકનોલોજીની અંદર ઓડિયો અને વિઝ્યુઅલ બંનેનો ઉપયોગ થઈ શકે છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, વિડીયો, ઇમેજીસ એક્સેટ્રા આર અમંગ ધ પોપ્યુલર ડિવાઇસીસ. જેની અંદર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે, વિડીયો છે, ઇમેજીસ છે, આ બધા ખૂબ જ પ્રખ્યાત સાધનો છે. ધ appropriate use of this equipment is helpful to overcome the limitation or weakness of the oral presentation. તો આનો ઉપયોગ કરવાથી જે નબળાઈ છે ઓરલ પ્રેઝન્ટેશનમાં, થોડી ઘણી જે નબળાઈ રહી જાય, એમાં તમે સારી રીતે આ બધા સાધનોનો ઉપયોગ કરી અને નબળાઈને સારી બનાવી શકો છો. ધ ઓડિયો વિઝ્યુઅલ ગેજેટ્સ મેક ધ ઇન્ફોર્મેશન એક્સપ્લિટ્સ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તો ઓડિયો વિઝ્યુઅલ ગેજેટ જે સાધનો છે એનાથી ઇન્ફોર્મેશન, જે માહિતી છે, એને સરળતાથી તમે સમજાવી શકો છો. In the time of technology, relevant information can easily be acquired from various sources like internet. તો ટેકનોલોજીના યુગમાં માહિતી છે એનો ભંડાર તમને લગભગ ઇન્ટરનેટ દ્વારા મળી જાય છે. કોઈ પણ માહિતી જોતી હોય આપણને તો આપણે ઇન્ટરનેટ દ્વારા એને સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. The visual material is very useful for the listener to understand content which is very difficult to explain verbally. તો વિઝ્યુઅલ મટીરિયલ છે ને એ એવું છે કે ઘણી બધી વસ્તુ એવી છે કે તમે એને સમજાવવામાં તકલીફ પડે છે, વધારે તકલીફ પડે છે. તો વિઝ્યુઅલ તમે એને દેખાડી, ચિત્ર દેખાડી અથવા તો કોઈ ક્લિપ દેખાડી અને તમે એને સરળતાથી સમજાવી શકો છો. સો વેન ડિસ્કસિંગ એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ or unfamiliar subject, the use of these aids can be very supportive. તો જ્યારે તમારે કોઈ એવું સબ્જેક્ટ છે કે જે એબ્સ્ટ્રેક્ટ છે, જે નોર્મલી યુઝમાં નથી અથવા તો ફેમિલિયર નથી, એવો કોઈ સબ્જેક્ટ છે, એને તમે આવા સાધનો દ્વારા સરળતાથી સમજાવી શકો છો. પ્રોપર યુઝ ઓફ ચાર્ટ, મેપ્સ, ફોટોઝ, વિડીયોઝ એક્સેટ્રા generate interest among the listener, and thus the weakness of the oral skill can be overcome by them. તો જ્યારે તમે કોઈ ચાર્ટ છે, ફોટો છે, વિડીયો છે, આવું દેખાડો છો તો એનાથી જે સાંભળનાર છે, બરાબર, એને પણ એની અંદર રસ જાગે છે અને જે નબળાઈ છે, ધ વીકનેસ ઓફ ઓરલ સ્કિલ, ઓરલ બોલી અને સમજાવવાની જે નબળાઈ છે એને પણ તમે દૂર કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, ધ યુઝ ઓફ ઓવરહેડ પ્રોજેક્ટર, દાખલા તરીકે ઓવરહેડ પ્રોજેક્ટરનો તમે ઉપયોગ કરો, ઇઝ વેરી યુઝફુલ વેન ધ ઓડિયન્સ ઇઝ લાર્જ.
જ્યારે ઓડિયન્સ ઘણી બધી હોય, સાંભળનારા ઘણા બધા હોય, ત્યારે તમે બોલી અને બધા સુધી કદાચ ન પહોંચી શકો, પણ ઓવરહેડ પ્રોજેક્ટર દ્વારા તમે દરેક વ્યક્તિને સમજાવી શકો. A photograph, chart, table or a write-up is printed or transparencies. તો એમાં જે ફોટોસ છે, ચાર્ટ છે, એ તમે એની ઉપર લખેલા તમે દેખાડી શકો છો અને એ બધા સુધી પહોંચી છે. ધો OHP મતલબ ઓવરહેડ પ્રોજેક્ટર magnifies the content of this transparency on the screen so that it can be seen by person sitting at distance. તો તમારા દ્વારા જે કોન્ટેન્ટ બનાવવામાં આવેલું છે, બરાબર, એ કોન્ટેન્ટને જે દૂર બેઠેલી વ્યક્તિ છે, જે કદાચ તમને સાંભળી નથી શકતી, એ વ્યક્તિ સુધી પણ એ ચિત્ર જઈ શકશે, જોઈ શકશે અને એને સમજી શકશે. With the development of software and program, LCD projector are very much used. તો જેમ જેમ વિકાસ થાય છે, સોફ્ટવેરનો વિકાસ થયો, પ્રોગ્રામ અલગ અલગ બનાવવા માંડ્યા, LCD પ્રોજેક્ટર આવી ગયા, તો આ બધાનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે. For LCD, the presenter does not need to prepare material on transparency. તો LCDના કારણે પ્રેઝન્ટર છે એને હવે મટીરિયલ બનાવવાની જરૂર નથી. He can use saved content instantly by the use of computer. કોમ્પ્યુટર દ્વારા એ સરળતાથી આ કોન્ટેન્ટ મેળવી શકે છે અને એને સેવ કરી શકે છે અને પછી એનો ઉપયોગ કરી શકે છે. હવે સિલેક્ટ સેક્શન્સ એન્ડ પ્લાનિંગ ઓફ વિઝ્યુઅલ એડ્સ. તો હવે આ વિઝ્યુઅલ એડ્સ જેનો તમે ઉપયોગ કરો તો એની અંદર કેવી રીતે સિલેક્શન કરવું, બરાબર, એનું પ્લાનિંગ કેવી રીતે કરવું, એની આપણે વાત કરીએ. તો વિઝ્યુઅલ એડ્સ ઇઝ ધ હેન્ડ્સ ઓફ નોવિસ આર લાઇક હેન્ડલિંગ ધ વેહિકલ ટુ અનટ્રેન્ડ ડ્રાઈવર. જો વિઝ્યુઅલ એડ્સને તમે કોઈ એવા વ્યક્તિને આપી દો કે જેને ડ્રાઇવિંગ નથી આવડતું ને એવાને તમે વાહન આપી દો, એના જેવું છે. એટલે કે પહેલાં તો તમારે જો વિઝ્યુઅલ એડ્સ છે, આવા સાધનોનો ઉપયોગ કરવો હોય તો પહેલે એને ચલાવતા શીખવું પડે, બરાબર છે. નહીંતર શું થાય, નહીંતર એ તમારા પ્રેઝન્ટેશનને ખરાબ કરી શકે છે. પિકિંગ અપ વિઝ્યુઅલ એડ્સ રેન્ડમલી એન્ડ પુટિંગ ધેમ ટુગેધર ફોર પ્રેઝન્ટેશન વિલ ટર્ન ધ ઓરલ પ્રેઝન્ટેશન ઇન્ટુ અનબિયરેબલ શો. જો તમે ગમે રેન્ડમલી ગમે તમે સાધનનો ઉપયોગ કરી લીધો ને એની અંદર ગમે એ વસ્તુ તમે મૂકી દીધી ને પછી એને તમે પ્રેઝન્ટેશનમાં રજૂ કરી નાખ્યો, તો શું થાય, એ એક અસહ્ય શો થઈ જાય કે એમાં સહન કરવા જેવું ન હોય અને જે લિસનર છે એ લોકો એનો રિસ્પોન્સ છે એ કદાચ નેગેટિવ આવી શકે છે. નો પર્ટિક્યુલર એડ્સ કેન બી યુઝ ઇન ઓલ સિચ્યુએશન. જો બધી સિચ્યુએશનમાં એવું નથી કે આનો જ ઉપયોગ થાય, આ જ ગેજેટનો ઉપયોગ થાય, એવું નથી. દરેક સિચ્યુએશન પ્રમાણે ગેજેટ અલગ અલગ હોઈ શકે. ટુ સિલેક્ટ ધ વિઝ્યુઅલ એડ્સ ઇઝ ધ ફોલોવિંગ પોઈન્ટ્સ કેન બી કેપ્ટ ઇન વ્યૂ. તો જ્યારે તમે આવા સાધનોનો ઉપયોગ કરવા માગો છો ત્યારે કયા કયા પોઈન્ટને તમારે ધ્યાનમાં રાખવા એની આપણે આગળ વાત કરીએ, બરાબર. તો અલગ અલગ પોઈન્ટ છે કે કયા સમયે તમે કેવા પ્રેઝન્ટેશન માટે તમારે કેવા સાધનોની જરૂર છે. દાખલા તરીકે ફર્સ્ટ પહેલું છે ધ લોકલ ઓફ પ્રેઝન્ટેશન, બરાબર છે. ધ કોન્ફરન્સ હોલ, ક્લાસરૂમ ઓર ઓફિસ ડિપેન્ડિંગ અપોન ધ પ્લેસ વિઝ્યુઅલ એડ્સ મસ્ટ બી સિલેક્ટેડ. બરાબર, લોકલ એટલે સ્થળ. તો પ્રેઝન્ટેશનનું સ્થળ મહત્ત્વનું છે કે તમે પ્રેઝન્ટેશન ક્યાં આપો છો, હોલમાં, ક્લાસરૂમમાં, ઓફિસમાં. તો એ જગ્યાને અનુરૂપ પહેલાં તો તમારે તમારું સાધન નક્કી કરવું જોઈએ. જેમ કે ફ્લિપ ચાર્ટ્સ, ચોકબોર્ડ ઓર રાઇટ બોર્ડ કેન બી રિકમેન્ડેડ એટ સ્મોલ સ્પેસીસ લાઇક ક્લાસરૂમ, ઓફિસ. તો જો નાની જગ્યા હોય તો એના માટે તમારે ચોકબોર્ડનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે બોર્ડનો ઉપયોગ કરવો જોઈએ. વ્હાઇટ બોર્ડ છે તો આવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નાના ક્લાસરૂમ અથવા ઓફિસમાં. બટ પીપીટી એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, રાઇટ. પીપીટીઝ ઓર OHD કેન બી સિલેક્ટેડ ફોર ધ લાર્જ સ્પેસ લાઇક કોન્ફરન્સ હોલ. પણ મોટા પ્રમાણમાં એક મોટો કોન્ફરન્સ હોલ છે એની અંદર તમારે પ્રેઝન્ટેશન આપવું છે તો પીપીટી અથવા તો ઓવરહેડ પ્રોજેક્ટરનો ઉપયોગ કરી શકાય. તો સૌથી પહેલી વસ્તુ શું છે તો કે સ્થળ, રાઈટ. સ્થળ શું છે, કેવું છે, એના ઉપર તમારા પ્રેઝન્ટેશનના એડ્સનો, બરાબર છે, તમારા ઉપયોગમાં ધ્યાન સિલેક્ટ કરવું જોઈએ. પછી છે બીજું પોઈન્ટ છે ધ ઓડિયન્સ એન્ડ ધેર નીડ્સ.
પછી બીજો છે કે ઓડિયન્સ શું છે, એની જરૂરિયાત શું છે, એ પ્રમાણે તમારે તમારો એડ્સ છે એ સિલેક્ટ કરવાનું છે. ધ પ્રેઝન્ટર મસ્ટ નો ટુ હુમ ઇઝ ગોઈંગ ટુ એડ્રેસ. પ્રેઝન્ટર છે એને ખબર હોવી જોઈએ કે કોને સંબોધીને પ્રેઝન્ટેશન આપવાનું છે. હી શુડ હેવ ધ આઈડિયા ઓફ ધ નંબર, એજ, નેચર, નીડ એન્ડ લેવલ ઓફ નોલેજ ઓફ ધ ઓડિયન્સ. તો આ બધી વસ્તુનો પહેલાં ખ્યાલ હોવો જોઈએ કે કેટલી સંખ્યા છે, ઉંમર કેટલી છે બધાની, નેચર એ બધાનું કેવું છે, એની જરૂરિયાત શું છે. તો આવી ઓડિયન્સનું પહેલાં તમારે નિરીક્ષણ કરવું જોઈએ. ધીસ ફેક્ટર વિલ ડિટરમાઇન ધ લાર્જ લેંગ્વેજ ઓફ ડિલિવરી એન્ડ સિલેક્શન ઓફ વિઝ્યુઅલ એડ્સ. એનાથી તમે લેંગ્વેજ છે એ પણ નક્કી કરી શકશો અને વિઝ્યુઅલ એડ્સ છે એ પણ નક્કી કરી શકો. જેમ કે માની લો કે યંગ વિદ્યાર્થીઓ છે એને તમારે પ્રેઝન્ટેશન આપવું છે તો તમે એને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો, કારણ કે એની અંદર જે ક્લિપ્સ છે, ફોટોઝ છે એ બધા એને ગમે, બરાબર છે, એને મજા આવે. તો એટલા માટે થઈને તમારે એવું પ્રેઝન્ટેશન રજૂ કરવું જોઈએ. પછી જો ગર્લ્સ હોય, બરાબર છે, વુમન હોય, તો એના માટે તમારે એક અલગ કે જે એને એ લોકોને પસંદ હોય, બરાબર, એ લોકોને ગમી શકે એવા પ્રકારનું તમારે વિઝ્યુઅલ એડ્સ નક્કી કરવું જોઈએ. તો ઓડિયન્સ શું છે એના ઉપર આધાર રાખે છે તમારા સિલેક્શનનો, એડ્સનું સિલેક્શનનો, રાઈટ. ત્રીજો પોઈન્ટ છે ફેમિલિયરિટી ઓફ ધ વિઝ્યુઅલ એડ્સ. ફેમિલિયરિટી હોવી જોઈએ, મતલબ કે તમે જે સાધનનો ઉપયોગ કરો છો એની સાથે તમે ફેમિલિયર હોવા જોઈએ, તમને આવડતું હોવું જોઈએ બધી વસ્તુ, કે ભાઈ પ્રેઝન્ટેશન દરમિયાન વચ્ચે જો એમાં કાંઈ પ્રોબ્લેમ થાય તો તમને એ ખબર હોવી જોઈએ, નહીંતર વચ્ચે આખું પ્રેઝન્ટેશન બગડી જાય, રાઈટ. તો વન શુડ બી ફેમિલિયર વિથ ધ બેઝિક ઓપરેશન ઓફ ધ પર્ટિક્યુલર વિઝ્યુઅલ એડ્સ. તો જે તે વિઝ્યુઅલ એડ્સ તમે વાપરો છો એનાથી તમે પરિચિત હોવા જોઈએ. સો દેટ હી શુડ બી એબલ ટુ હેન્ડલ ધ સ્મોલ ટેકનિક ઇસ્યુ pertaining to the device while making the presentation. તો પ્રેઝન્ટેશન દરમિયાન જો નાની એવી કોઈ ટેકનિકલ ઇસ્યુ આવે તો એને સોલ્વ કરી શકે. It has been frequently found that during the presentation the smallest defect mar the presentation if not handled properly in time. તો એવું ઘણીવાર જોવામાં આવ્યું છે કે જો નાની એવી ડિફેક્ટ હોય, જો એને બરાબર હેન્ડલ કરવામાં ન આવે તો આખું પ્રેઝન્ટેશનને બગાડી શકે છે, રાઈટ. તો ત્રીજી વસ્તુ છે કે વિઝ્યુઅલ એડ્સ સાથે તમારું ફેમિલિયર હોવા જોઈએ. ચોથું છે રિહર્સલ ઓફ ધ પ્રેઝન્ટેશન. જો આ બહુ મહત્ત્વનું છે કે ડાયરેક્ટ તમે પ્રેઝન્ટેશન આપો એના કરતાં એની રિહર્સલ કરી લો. એક બે વાર એનું રિહર્સલ કરી હોય તો તમને તમારી ભૂલની ખબર પડે અને જે તે સમયે જે પ્રેઝન્ટેશન જ્યારે રજૂ થાય ત્યારે પણ તમે સારી રીતે પ્રેઝન્ટેશન આપી શકો. આફ્ટર નોઈંગ ઓલ ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ ધ લોકલ એન્ડ ઓડિયન્સ કલેક્ટિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ધ કોન્ટેન્ટ ઇન ધ લોજિકલ મેનર, વન શુડ rehearse the presentation to keep eye on the time, use and error committed. તો આ બધી વસ્તુનો આપણે ઉપર જોયા, એ બધી વસ્તુને તમે બરાબર ધ્યાન રાખ્યું, બધું બનાવ્યું, જગ્યા શું છે, એડ્સ નક્કી કર્યું, પ્રેઝન્ટેશન બનાવી લીધું, પણ મેઇન વસ્તુ એ છે કે એની પહેલાં તમારે એની રિહર્સલ કરવી જોઈએ, કારણ કે તમને ખબર પડે કે કેટલો સમય એમાં લાગે છે, એમાં તમે ક્યાં ક્યાં ભૂલ કરો છો અને એ ભૂલને તમે સુધારી શકો. The mock presentation will boost up the confidence and lessen the chance of grief in actual presentation. તો એકચ્યુઅલ પ્રેઝન્ટેશન, ધ મોક પ્રેઝન્ટેશન કરો એટલે કે પ્રેઝન્ટેશનની રિહર્સલ કરો. એનાથી શું થાય કે તમારું જે મેઇન પ્રેઝન્ટેશન છે, જ્યારે તમે ખરેખર પ્રેઝન્ટેશન આપો તો એની જે કોન્ફિડન્સ છે એ ખૂબ જ તમારું વધી જાય છે, બરાબર છે, અને તમે પહેલાં કરતાં મોક પ્રેઝન્ટેશન કરતાં પણ સારું પ્રેઝન્ટેશન રજૂ કરી શકો છો. પછી વિઝ્યુઅલ એડ્સ ઇન પ્રેઝન્ટેશન. હવે કયા કયા વિઝ્યુઅલ એડ્સનો તમે ઉપયોગ કરી શકો, આપણે એની પણ વાત કરીએ તો વેરિયસ ટાઈપ ઓફ ચાર્ટ્સ, ડાયાગ્રામ. ચાર્ટ્સનો ઉપયોગ કરી શકો, ડાયાગ્રામનો ઉપયોગ કરી શકો. જેમ કે સમ સોર્ટ ઓફ ઇન્ફોર્મેશન ઓન ફિગરેટિવ ડેટા કેન બી વેરી વેલ પ્રેઝન્ટેડ ઇન ધ ફોર્મ ઓફ ચાર્ટ. તો જો તમારે આંકડાકીય માહિતી આપવી હોય તો તમે ચાર્ટનો ઉપયોગ કરી શકો છો. અકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ ધ ઇન્ફોર્મેશન ધ પ્રેઝન્ટેશન પ્રિફર્સ ચાર્ટ. તો જેવી જરૂરિયાત હોય એ પ્રમાણેનો ચાર્ટ હોય. ચાર્ટ પાછા અલગ અલગ પ્રકારના હોય જે આપણે હવે નેક્સ્ટ જોશું.
For content pertaining to survey, research in science and technology, analysis is in the field of business etc. તો તમારે સર્વે કરવો હોય, રિસર્ચ છે, સાયન્સ છે, ટેકનોલોજી છે, બિઝનેસ છે, આ બધાની અંદર આંકડાકીય માહિતી ખૂબ આપવાની હોય છે. તો આવા પ્રેઝન્ટેશનની અંદર ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ આર પોપ્યુલર મીડિયમ ઓફ કોમ્યુનિકેશન. તો ચાર્ટ અને ડાયાગ્રામ છે એ કોમ્યુનિકેશન માટે એકદમ મહત્ત્વના અને ખૂબ જ જરૂરી સાધનો છે. ધ ગ્રાફિક ફોર્મ ઓફ સચ ઇન્ફોર્મેશન ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તો આવા ગ્રાફિક ફોર્મ છે એ સામેવાળી વ્યક્તિને સમજવા માટે ખૂબ જ સહેલું હોય છે. ફોલોવિંગ આર સમ ઓફ ધ પોપ્યુલર ચાર્ટ. જો અહીંયા તમને ઘણા બધા ચાર્ટ આપ્યા છે, બરાબર, એના દ્વારા તમને ખબર પડશે કે તમે કઈ જગ્યાએ કયા ચાર્ટનો ઉપયોગ કરી શકો. પહેલું છે હિસ્ટોગ્રામ. હિસ્ટોગ્રામ કન્સિસ્ટ ઓફ adjacent and erected rectangle with an area equal to the frequency of the observation in the interval. તો આ હિસ્ટોગ્રામ ચાર્ટ જો આપણે પહેલાં ચિત્ર જોઈએ આવી રહ્યો, તો આ ચાર્ટ છે સામાન્ય રીતે, બરાબર છે, આને હિસ્ટોગ્રામ કહી શકાય. તો એની અંદર તમને એરિયા છે, નીચે છે હાઇટ છે, પછી અહીં જો હાઇટ ઓફ બ્લેક ચેરી ટ્રીઝ. તો તમે એની જ્યારે હિસ્ટોરિકલ માહિતી તમારે દેવી હોય, એની ઊંચાઈ છે ને એ બધી વસ્તુ, તો તમે આનો ઉપયોગ કરી શકો. પછી છે બાર ચાર્ટ. છે બાર એટલે જો સળિયા, બરાબર, તો આવા સળિયા જો આગળ આવ્યા હોય તો બાર ચાર્ટ કન્સિસ્ટ ઓફ રેક્ટેન્ગ્યુલર બાર. એની અંદર રેક્ટેન્ગ્યુલર બાર હોય છે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ, ઊભા અને આડા પણ હોય છે, વિથ ધ લેન્થ proportion of the value that the representer. એટલે કે તમારે કોઈ વેલ્યુ, દાખલા તરીકે અહીંયા જુઓ, અહીંયા નીચે સાલ છે અને એની તમારે પરફેક્ટ વેલ્યુ જોઈ છે, બરાબર કિંમત, તો તમારે બાર ચાર્ટનો ઉપયોગ કરવો પડે કે એની સંખ્યા છે તમે સામાન્ય રીતે દેખાડી શકો. આની અંદર શું છે તો કે તમારે આની અંદર કોઈ સંખ્યા નથી, ફિક્સ નથી, તો તમે આના કરતાં જ્યારે સંખ્યા વેલ્યુ હોય ત્યારે તમે બાર ચાર્ટનો ઉપયોગ કરો તો તમારું પ્રેઝન્ટેશન વધુ સારું થઈ શકે છે. આ બધા અલગ અલગ ચાર્ટ છે, રાઈટ, તમે બધા જોયેલા જ હશે. પછી પાઈ ચાર્ટ છે. પાઈ ચાર્ટ છે શોઝ પર્સન્ટેજ વેલ્યુ એઝ સ્લાઇસ ઓફ અ પાઈ. એક પાઈની અંદર કટકા છે, જુઓ સ્લાઇસ કરી નાખી, એની અંદર પર્સન્ટેજ આ 100% છે, તો એની અંદર તમારે પર્સન્ટેજ વેલ્યુ દેખાડવી છે કે આટલા ટકા ભાગ દેખાડવો છે, ત્યારે તમે પાઈ ચાર્ટનો ઉપયોગ કરી શકો છો, રાઈટ. ઇટ શોઝ એરિયા ઓર પોર્શન. તો એની અંદર એરિયા અને વિભાગ આવે છે, જેમ કે અહીંયા જુઓ ડોગ છે, કેટ છે, ફિશ છે, હેમસ્ટર છે, તો આ બધાએ અલગ અલગ કેનું કેટલું પ્રમાણ છે એ તમને અહીંથી ખબર પડી ગઈ, બરાબર. અહીંયા તમે ટકાવારી પણ લખી શકો. તો જ્યારે ટકાવારી તમારે દેખાડવાનું ત્યારે તમે પાઈ ચાર્ટનો ઉપયોગ કરી શકો. અને છેલ્લું છે લાઇન ચાર્ટ. તો અ લાઇન ચાર્ટ ઇઝ 2-dimensional scatter plot of order observations where the observation are committed following their order. તો એક ઓબ્ઝર્વેશન છે કે ભાઈ બે બાજુનું છે, બરાબર છે, આને કહેવાય લાઇન ચાર્ટ, કે એક ઓબ્ઝર્વેશન છે. આ $ની વાત કરવામાં આવે છે કે ભાઈ 2005 અહીંથી ચાલુ કરો તો 1991 એનો આટલા રૂપિયા હતા. પછી તમારે કમ્પેરિઝન ટૂંકમાં કરવાની છે બે વસ્તુની, ત્યારે તમે આ રીતના બનાવી શકો કે 2003 અને 1914ની અંદર શું ડિફરન્સ છે, તમને આ ચાર્ટ ઉપરથી ખ્યાલ આવી જાય. તો આવા અલગ અલગ ચાર્ટ દ્વારા તમારું પ્રેઝન્ટેશન છે તમે સારી રીતે બનાવી શકો, રાઈટ. તો વિઝ્યુઅલ એડ્સનો ઉપયોગ જનરલી બધા લોકો કરતા જ હોય છે, અને એનાથી ફાયદો એ થશે કે તમને આ ટોપિકને સમજવાની અંદર બહુ સહેલો ટોપિક છે, અતિશય સહેલો ટોપિક છે. ઇટ ઇઝ વેરી ઇઝી ટોપિક એન્ડ you can easily understand that all the points, right. So in the exam, if this question will be asked, you can write easily many points, right, easily. So we conclude our topic number 3.5 here, and next we can see different type of visual aids in presentation. તો આજે આપણે જે ચાર્ટ જોઈએ એવી રીતે બીજા જે વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન છે એ આપણે આપણા નેક્સ્ટ ટોપિકની અંદર એની ચર્ચા કરશું, રાઈટ. ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.